બ્રહ્મ સંબંધ મંત્ર એટલે કે આત્મનિવેદનનું અનુસંધાન કરવાની આજ્ઞા શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ નવરત્ન સ્તોત્રમાં બીજા શ્લોકમાં કરતા કહ્યું છે કે તમે વૈષ્ણવોએ નિવેદનનું જે સ્મરણ છે બ્રહ્મ સંબંધ મંત્રનો ભાવાર્થ સાથેનું તે વૈષ્ણવો સાથે મળીને કરવું. નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદશય જનૈઃ તાદશય વૈષ્ણવો. આ જે બ્રહ્મ સંબંધનો મંત્ર છે એનો જે ગુજરાતીમાં અર્થ થાય છે ભાવાર્થ અનુવાદ કે ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે એવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું. હે કૃષ્ણ, હું તમારો છું. આ જે સમર્પણ છે બ્રહ્મ સંબંધ મંત્રમાં, એ સમર્પણમાં પોતાના જીવના જે કંઈ પણ પદાર્થો છે એ ઉપરાંત જે દેહ ઇન્દ્રિય પણ છે આ બધું જ શ્રી ગોવર્ધનનાથજીના ચરણોમાં સમર્પિત થાય છે. આ થયા પછી તો એ જે પણ સંબંધો છે બાકીના એ સંબંધો જો વૈષ્ણવના સંબંધો છે તો એ આનંદ આપનારા છે, પણ જો એ સંબંધો વૈષ્ણવના નથી, અવૈષ્ણવના છે, તો પછી એ દુઃખ આપનારા છે. કેમ કે આ જે સમર્પણ થયું છે એટલે પ્રભુની કૃપાથી મહાપ્રભુજીની પ્રમેય બળને લીધે એ દોષથી આપણને મુક્ત કરી દે છે. અને આ દોષથી જ્યારે મુક્ત કરે ત્યારે જેમ કોઈ કાદવમાં ખરડાયેલું બાળક તેની મા પાસે આવે અને તેની મા તેને સ્નાન કરાવે, સ્વચ્છ કરે, સુંદર કરે, તો તેને તે મા પ્રત્યે સ્વાભાવિક જ ખેંચાણ થાય છે કે જો મા મને કેવી સાચવે છે, મને કેવું બધું કાદવથી મુક્ત કરી દીધો, તો સ્વાભાવિક જ એને મા પ્રત્યે વધારે લાગણી થાય છે. પછી એ સ્તનપાન કરાવે, પોષણ કરે, એટલે તો પછી એને મા વગર હવે રહેવું ગમતું નથી. એટલે ભલે તોફાન કરે, ગમે તે એ તોફાન મસ્તી કરી લે, પણ સમય થાય એટલે પછી માનો ખોળો જ યાદ આવે એને. કેમ કે જે પાલન કરે, પોષણ કરે તે તેના માટે સર્વસ્વ થઈ જાય છે. તો આ પુષ્ટિ માર્ગમાં પણ મહાપ્રભુજી વલ્લભાચાર્યજી બ્રહ્મ સંબંધ કરાવે છે. એટલે કે આપ સ્વામિનીજી છે, પુષ્ટિ માર્ગના મુખિયા છે. પુષ્ટિ માર્ગના જીવોને પુષ્ટિ માર્ગમાં ગયા વગર ચેન પડવાનું જ નથી. તેથી જ આપે શ્રમ લઈ દ્વિજ તનમાં પ્રગટ થઈ અને 3 વખત પરિક્રમા કરી છે. આ આપનું વાત્સલ્ય છે. જેમ યમુનાજીનું વાત્સલ્ય છે પોતાના દેવી જીવો માટે કે દોર કર શોર કર કરીને જે ગોવર્ધનનાથજીને કહે છે કે જો આ જીવ આવી રહ્યો છે બ્રહ્મ સંબંધ માટે, એ બ્રહ્મ સંબંધ માટે આવે ત્યારે આનંદમાં આવી જાય છે. પણ બ્રહ્મ સંબંધમાં આવે એ પહેલા જે પરિક્રમા કરી ખુલ્લા ચરણે, તો એ પણ વાત્સલ્ય છે કે એમને સૌ જેમ બાળકની વાત કરી કે કાદવમાંથી ખરડાઈને આવેલો હોય એને સ્નાન કરાવે, એવી રીતે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી પણ પહેલા તો જે કંઈ મર્યાદા અથવા તો પ્રવાહી અથવા તો આસુરી જીવોની સાથે ભળી ગયેલા હતા, જેવું તેઓ જ્યાં ત્યાં ખાનપાન કરતા હતા. હું વધારે શું કહી શકું તમને. હમણે જે પ્રસંગ આવ્યો ગદાધરદાસ કપિલ સારસ્વત બ્રાહ્મણનો, જે એના કાકાની સાથે પ્રયાગમાં આવે છે અને એ વખતે મહાપ્રભુજી જે રીતે પૂર્ણ પુરુષોત્તમનું પૂર્ણ પુરુષોત્તમપણું
પ્રગટ કરવા માટે એક ઉદાહરણ આપે છે, ચક્રવર્તી રાજા અને ખંડિયા રાજા. એમાં જે ભગવાન રામ નરનારાયણ એ અવતારોને ખંડિયા રાજા કહ્યા અને ગોલોકપતિ શ્રી કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ કહ્યા. જો કે પ્રશ્ન જ એવો પૂછ્યો હતો એ ગદાધરદાસ કપિલ સારસ્વત એમના કાકાએ કે ભાઈ તમારા ભગવાન મર્યાદા એટલે કે વિષ્ણુ ભગવાનના જે વૈષ્ણવ સંપ્રદાયમાં કોઈ ભગવાન રામને ભજે છે, કોઈ ભગવાન નૃષિને ભજે છે, તો કોઈ નરનારાયણને ભજે છે, તો કોઈ કૃષ્ણને ભજે છે, તો આમાંથી એક કોણ આટલા બધાને કેમ ભજે છે? તે વખતે મહાપ્રભુજીએ જે વચનામૃત કર્યા એ શ્રવણ કરતાની સાથે જ આનો કાકા તો શૈવી હતો એટલે લીલાનો જીવ ન હતો એટલે એને તો સમાધાન તો થયું પણ આકર્ષણ ના થયું. પણ જે એનો ભત્રીજો સાથે આવેલો એને તો થયું કે ના, તો પછી આ એવા મહાપુરુષ છે કે જો એમનું હું સેવક થઉં તો મને પૂર્ણ પુરુષોત્તમની પ્રાપ્તિ થઈ જશે. એટલે તક ઝડપી લીધી, વિનંતી કરી લીધી. ત્યારે મહાપ્રભુજી વલ્ભાચાર્ય જે કહ્યું છે, જે શબ્દ કે તું તો ફલાણા તમારા બ્રાહ્મણની ક્ષત્રિયની સાથે તારે તો બેસવા ઉઠવાનો સંબંધ છે, જો આ બધું જાણે છે, કોઈ પણ આવે પણ બધી આપને ખબર, કારણ કે આ પરમ બ્રહ્મ છો, અંદર બિરાજો છો. એટલે અત્યાર સુધી એણે ક્ષત્રિયો સાથે બેસીને જે ખાનપાન કર્યું છે અભક્ષ્ય માંસ, પછી મંદિરા પણ હોય તો ખબર નહીં, તો એ બધું કર્યું છે આપ જાણે છે અને દૈવી છે એ પણ જાણે છે અને કહે છે કે પણ તું નહીં થઈ શકે અમારો સેવક, કારણ કે તારું એક ક્ષત્રિયો સાથેનું ખાનપાન નહીં છૂટે. આ ખાનપાન શબ્દ આવે તે ક્ષત્રિયો સાથેનું ખાનપાન શબ્દ આવે એટલે પછી ચોખવટ કરવાની જરૂર નહીં ભાવ પ્રકાશમાં, કેમ કે કરવી યોગ્ય નથી, પણ એ આ જ આવે. બીજી રીતે કહીએ, આ તો ક્ષત્રિય સાથે ખાનપાન એટલે કે અભક્ષ્ય ખાતા હોય એ બંધ કરવાની વાત હતી. પેલા કે જળનો વ્યવહાર નહીં રાખવું, પછી જાણ્યું કે ના આ ટેકીલો હોય વૈષ્ણવ તો એ વાત. હવે જે આગ્રાના કનોજિયા સ્ત્રી પુરુષ જે હતા બ્રાહ્મણ, એ દેવીના ઉપાસક હતા. તો દેવીને બલિની પરંપરા પણ છે જે અત્યારે બંગાળમાં આજે પણ ચાલુ છે. તો એ પોતે પણ બલિ ધરતા હતા દેવીને. એટલે તો હરિરાયજી ચાચા હરિવંશજીએ આ કનોજિયા સ્ત્રી પુરુષના બધા પાત્રો એટલે કે ઘરના વાસણો એને બદલાવી દીધા, બિલકુલ બદલાવી દીધા. હવે આ વાસણો ન ચાલે અને પછી બીજા વાસણો સિદ્ધ કરાવડાવ્યા, કેમ કે એ લોકો પણ આવી રીતે લેતા હોય છે અને એ વાસણ પછી ઠાકોરજીને ના આવે. તો આ જે મેં પ્રસંગો કહ્યા એટલા માટે કહ્યા કે જ્યારે સ્વામીની આપ વલ્લભ થઈ અને જીવને આપના પ્રમેય બળથી આ જે કાદવ રૂપી આ બધો જે મેલ છે, જે તે જાતા જેવું તેવું ખાવું, એમાંથી પહેલા તો મુક્ત કરે છે અને સુદ્રઢ કરે છે અને સ્નાન કરી સ્વચ્છ કરે છે. પછી આપ પોષણ આપે છે અને એ પોષણ કેવું આપે છે એટલે કે આપ કેવું પોષણ કેવું લેવાનું કહે છે, તો કહે છે કે આપણા સ્વામીને પૂર્ણ પુરુષોત્તમને ભોગ ધરીને તમે લેજો. એટલે તમે તો નિર્દોષ થઈ ગયા, પણ અનાજ નિર્દોષ નથી. હવે અનાજને નિર્દોષ કરવું છે તો તમે એ ધરીને લેજો. તમારે વસ્ત્રને નિર્દોષ કરવા છે તો એમાંથી ટુકડો કાપી એનું પણ સિદ્ધ કરીને એમને પહેલા લેવડાવજો, પછી તમે તમારા માટે લેજો. આ એક આપણા પુષ્ટિ માર્ગમાં સર્વ દોષથી આપણને તો મુક્ત કરી દે છે, પણ અન્ય વસ્તુઓને દોષથી મુક્ત કરવા માટે સમર્પણ કરીને લેવાની આજ્ઞા છે. તો આ બ્રહ્મ સંબંધમાં જે સમર્પણ કરે છે પોતાનું સર્વ કાંઈ શ્રી ગોવર્ધનનાથજીના ચરણોમાં, તો એ જે સમર્પણ છે એ પછીનું જે જીવન છે એ જ્યારે આજ્ઞામાં જીવાય તો એનો લાભ પૂરો મળે છે. પણ જો કોઈ આજ્ઞામાં નથી જીવતા, જેમ કે હમણાં પ્રસંગ ગયો 252માં કે એને 2 વખત કીધું ગુસાઈજીએ કે આવી રીતે તું ઠાકોરજીની સેવામાં અવેર કરે અને તું બીજી વાત લૌકિક પંચાતો કરવા જતી રહે છે, આ નહીં ચાલે. કે ના કૃપાનાથ હવે હું આવું નહીં કરું, પણ એનું થયા વગર રહ્યું જ નહીં. ફરી પાછી એની એ જ ભૂલ કરી અને છેવટે એના 2 હાથ ભાગી ગયા, દિવાલ પડી. પછી કોઈ એમ કહે કે પુષ્ટિ માર્ગ તો આવો છે કે જેમાં એક તો સેવાય કરવાની અને પછી હાથે ભાંગે, તો કોઈને ખબર નથી કે શું લીલા થઈ. એટલા માટે જ તનકી જાણે મનકી જાણે, જાણે ચિત્તકી ચોરી, વાકે આગે ક્યાં છુપાવે જાકે હાથ મેં દોરી. તમે જ્યારે આજ્ઞા પ્રમાણે પાળતા નથી અને ત્યાં તો તમે પધરાવો જ નહીં,
ક્યાં કોઈને જબરજસ્તીથી ગુસાઈજીએ વલ્લભે ઠાકોરજીને પધરાયા છે કે તમે બધાય પધરાવી દો, ઠાકોરજીની રંચક સેવા તો કરો જ કરો, પણ ઠાકોરજીની સેવા પધરાવી જ દો. આવું એક પણ સ્લોગન જો મળી જાય 252 કે 84 વૈષ્ણવમાંથી તો મને બતાવો. કારણ કે આ બાબત બહુ જ ગહન છે. અરે તમે અનાથ આશ્રમમાં જાઓ છો, કોઈ બાળકને તમે દત્તક માંગો છો, તો એ અનાથ આશ્રમની સંસ્થાવાળા એટલા બધા ખુલાસા માંગે છે કે એ બાળકને લઈ ગયા પછી એ બાળકને કોઈ તકલીફ તો નહીં પડે ને. એટલું જ નહીં, સમય સમયે પાછી એની તપાસ થાય છે કે એ બાળકનું સ્વાસ્થ્ય પહેલા કરતા સુધર્યું છે કે બગડ્યું છે. એ બાળકને કોઈ મારઝૂડ તો નથી કરતા ને, એને એકાંતમાં બોલાવીને પછી પૂછવામાં આવે છે. તો તમે વિચારો કે અનાથ આશ્રમનું કોઈ નાનું બાળક જ્યારે કોઈને આપવામાં આવે અને આટલી તકેદારી રાખવામાં આવે, તો મહાપ્રભુજી અને ગુસાઈજી આપના કાળજાના કકડાને કેવી રીતે જ્યાં ત્યાં પધરાઈ શકે? ના પધરાવાય. આવી રીતે જ્યાં ને ત્યાં બધાને કે તમે સેવા કરવા લાગો, ભલે તમારી થાય એટલી, પણ એક વખત વલ્લભના બાળકના મુખમાંથી આ શબ્દો નીકળે અને વચન પર વિશ્વાસ રાખીને એ લોકો પધરાવી દે, અને પધરાવ્યા પછી વળી પાછી જે આ લૌકિકવાળી જે સ્થિતિ છે એ થાય. કારણ કે આ જાય નહીં. પ્રાણ પ્રકૃતિ કોઈ દિવસ કોઈના ગયા છે? બસ પછી તો જે સ્થિતિ થાય એ ઠાકોરજીને શ્રમદાયક છે. અને જો ઠાકોરજીને શ્રમ પડે તો પછી ગુસાઈજીને શ્રમ પડે. અને આમાં તો પ્રભુકૃત પ્રતિબંધ હતો. પ્રભુએ જેવી રીતે દિવાલ પાડી, ગુસાઈજીએ નથી પાડી. તો ગુસાઈજી જાણતા હતા કે હવે દિવાલ પડવાની, એટલે તો આપ બોલ્યા કે પ્રભુકૃત પ્રતિબંધ આવશે. આપ એમ નથી કીધું કે હવે અમે જ કહીએ છીએ કે હવે એ સેવા આપશે, એમ નથી કીધું. પ્રભુકૃત પ્રતિબંધ આવશે, પછી તમને સામેથી સેવા પધરાવશે. આવો પ્રસંગ આવ્યો. એટલે ખરેખર આ જે બ્રહ્મ સંબંધનો મંત્ર છે એની અંદર જે કંઈ પણ સમર્પણ, હમણાં જે આપણે શબ્દોનો પ્રયોગ કર્યો, આ બધું કર્યા પછી એ જીવનું જે કહ્યું એમ કે વૈષ્ણવો સાથે જો એમનું જીવન જીવવામાં મળે છે તો એમનું ભાગ્ય છે. પણ જો નથી મળતું તો પછી હરિરાયજીએ બધા વચનો કહ્યા છે કે તો તમારે એવી રીતે રહેવાનું બધાની સાથે, છોડીને જવાની તો ના પાડી. ઘણા કહે છે કે અમે તો વ્રત જતા રહીએ, એકલા રહીશું. આ મારા ફેમિલીમાંથી જ એક પ્રસંગ ઊભો થયો હતો હમણાં, એનો ટોપલો મારા પર ઢોળી દીધો જયેશ લાલાને કે તમારા સત્સંગથી સાંભળીને જ આવું કર્યું હશે. કોઈ દિવસ આ રીતે હરિરાયજીએ શિક્ષાપત્રમાં આજ્ઞા કરી છે કે ક્યારે પણ ઘરનો ત્યાગ એકદમ જ કરી દેવાની વાત કરવી અને કરવું એ પછી પગ આગળ જઈને પાછા પડવા જેવું થાય છે. કેમ કે આજે જો શ્રીનાથજી ચરિત્રમાં પણ આવ્યું, અજબ કુંવરબાઈએ ઘરે જાહેરાત કરી દીધી કે મને તમારા રાજકીય વાતાવરણમાં નથી ગમતું. તો એ લોકોને શું લેવા દેવા? એ લોકો તો માયાવી જીવો છે, પ્રવાહી જીવો છે. એ લોકો તો સંસારમાં રહેવા માગે છે. તમારી જેમ બ્રજમાં જવાનું કહો તો એમને તો કીડીઓ ચડે. અમે શું કરીએ આવીને વ્રજમાં? એમને તો વ્રજમાં પણ દૂર ઢેફા દેખાય. એમને તો વ્રજમાં પણ લૌકિક સુખ નથી મળતું, એની અકળામણ થાય. આખી જુદી વસ્તુ છે. એ લોકોને અહીંયા અકળામણ થાય. અજબ કુંવરબાઈને ત્યાં અકળામણ થઈ. પણ અકળામણ થયાથી, વ્રજ છોડીને અહીંયા આવ્યાથી અહીંયા પણ વ્રજનું સુખ ના મળ્યું. આજના શ્રીનાથજી ચરિત્રમાં છે, વાંચજો, સાંભળજો, બંને જ મૂકું છું. કોઈને વાંચવું જ પડે, કોઈને સાંભળવું જ પડે. મારા બોલેલા શબ્દોને હું બંધન રાખતો જ નથી. હું લખાણવાળું બી મોકલું છું શ્રીનાથજી ચરિત્રમાં. એટલે તમે વાંચજો. આજે નથી મળ્યું એ વાત. એટલે જ્યારે પણ હરિરાયજીએ આજ્ઞા કરી છે કે ક્યારે પણ તમારા ઘરમાં જો વૈષ્ણવનો સંગ ના હોય, બીજા બધાનો હોય, મર્યાદા કે પ્રવાહીનો હોય, પણ તમે અચાનક કોઈ દિવસ એકદમ જ બધો ત્યાગ ના કરી નાખતા. કેમ કે અચાનક ત્યાગ કર્યા પછી શું થાય છે એ પણ આપ કહે છે હરિરાયજી તો, કે અચાનક ત્યાગ કર્યા પછી જો મન શિથિલ થઈ જાય, કેમ કે આ બધું ત્યાગ કર્યા પછી વળી પાછું બળવા માટેનું મજબૂરી આવે કે હવે પાછું બળવું પડશે, એ યોગ્ય નથી. પુષ્ટિમાર્ગ બદનામ થાય એમાં, અને આગળ ગઈને પાછા પડવાથી નુકસાન થાય. ત્યારે આપે એવી રીતે આજ્ઞા કરી. તો પછી શું કરવું કે તમારે બધાની સાથે રહેવાનું આવ્યું છે, વૈષ્ણવો નથી તો બધાની સાથે જાણે કે આનંદમાં છો, પ્રસન્નતામાં છો એવું મુખ ઉપર રાખવાનું, પણ અંદરથી એવો તાપ કરવાનો કે ક્યાં તો પ્રભુ તમે એમનું મન ફેરવો કે જેથી અમારી સાથે વ્રજમાં આવી શકે. સ્ત્રીજનોને તો બહુ દુઃખ પડે આ બાબતમાં, પણ હવે તો સ્ત્રીજનો પણ જઈ શકે એવી વ્યવસ્થા થઈ ગઈ છે. કલયુગ વધે છે એમ એના ફાયદા પણ છે કે સ્ત્રીજનોની પણ ટૂર નીકળે છે હવે તો. એકલી સ્ત્રીઓની વ્યવસ્થા એ કરે અને જઈને પાછી આવતી રહે. પણ છતાંય એ પ્રાર્થના કરી શકે ઠાકોરજીને, ક્યાં તો તમે મન ફેરવો આ લોકોનું, કે જેથી કરીને અમને
સાનુકૂળ થાય, બહુ પ્રતિકૂળ છે. એ લોકો એમની રીતે એમને અજરબાઈજાન લઈ જાય, દુબઈ લઈ જાય, એમની રીતે ક્યાં લઈ જાય, થાઈલેન્ડ લઈ જાય, પટાયા લઈ જાય. અરે અમે વ્રજ જવાનું કહીએ તો કે ના અમે નહીં આવીએ. તો આવા જે સંજોગો છે એમાં પ્રભુને એક પ્રાર્થના કરી શકાય કે પ્રભુ કૃપા વિચાર. તો પ્રભુ વિચારે તો પછી મન ફરે ખરું, આવે ખરા જોડે, શોભાના ગાંઠિયાની જેમ. સારું છે ને. પણ પછી એવું પણ બને કે એ લોકો તો બિલકુલ આ બાબતમાં સહકાર ના આપે, સાનુકૂળ ના થાય. તો શું કરવું? તો પછી અંદરથી પ્રાર્થના કરવી. બહાર તો એમ જ બધાની જોડે ભળવાનું કીધું છે. હરિરાજજી એમ પણ કહ્યું છે કે જ્યારે પણ કોઈ ઉત્સવ હોય, ઘરમાં પ્રસંગ હોય તો ભળવાનું. કેમ? તો કે ઉપરથી ભળવાનું. યાત્રા કરવા જાય તોય જવાનું. કેટલા બધા પ્રસંગો આવશે ને આવે છે 252-84 કે નાની પડવાની, જવાનું. પણ અંદરથી મન આપણું ગોવર્ધનનાથજીનો જે દ્રઢ આશ્રય છે એ ના છૂટવો જોઈએ. બસ બાકી ક્યાંય ના નથી પાડી કોઈ જગ્યાએ હરિરાજજીએ. દેવતાઓને ત્યાંય જવાનું કહ્યું છે ને. જગન્નાથજીપુરી જાઓ તો ત્યાં પણ તમે મહાપ્રભુજીના સંબંધ નાતે જાઓ, ગુસાઈજીના નાતે જાઓ, એવી રીતે જવાનું. પણ જગન્નાથજી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે કે એમની પાસે માંગવા જઈએ છે તો પછી જગન્નાથજીને એમ થશે કે આ જીવ કેવો અભાગી છે કે પૂર્ણ પુરુષોત્તમ મળી ગયા અને મારી પાસે માગે છે. એ પણ શોચનીય પરિસ્થિતિમાં મુકાઈ જાય છે. એવું નહીં કરવાનું. આ બધી વાતો આવે છે સત્સંગમાં. એટલે તો કહું છું કે હરિરાયજી નો શિક્ષાપત્રનો સત્સંગ જરૂરથી, મેં તો મૂકી દીધું એકવાર, 2 હાથ જોડ્યા, ત્રીજું માથું. ક્યારે પણ શિક્ષાપત્રનું ટચ નથી કરવાનું. કારણ કે એમાં તો બધું બાળકો માટે છે, આખું શિક્ષાપત્ર. ને બધું ખપાઈ દીધું વૈષ્ણવો માટે. તો ત્યારે સ્થિતિ એમની જુઓ ને પણ કેવી છે. મહાપ્રભુજીની આજ્ઞામાં રહેવું જ નથી. મન વાંછિત જે મનમાં આવ્યું, જે તરંગ આવ્યો, આમ કરી નાખું ને તેમ કરી નાખું. હવે મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે કરવાનું આવે ત્યારે માથું ખંજવાળે, કરવાનું આવે વલ્લભની આજ્ઞા પ્રમાણે કરવાનું આવે ત્યારે અરે માથું ખંજવાળે. પછી આગળ શું છે? માથામાં જૂત અને કરડે નહીં, બાકી ગવાય નહીં. બહુ યોગ્ય નહીં વધારે. પણ વાસ્તવિકતા છે કે સત્સંગમાં બધું જ મૂકી જો હરિરાય છે. કે જવું હોય તો ભલે જાઓ દેવતાઓના સ્થાનમાં, કઈ વાંધો નથી. પણ આ ભાવ સાથે જવાનું કે વલ્લભનો નાતો છે, વિઠ્ઠલનો નાતો છે. કેમ? પ્રસંગ જ છે. નાગજી ભટ્ટ આવ્યા, દ્વારિકાધીશના દર્શન કરવા જ ના ગયા. તો આ સત્ય છે. આમાં કઈ પાપ નથી, અધમ નથી કશું. જેમ કે એક વખત ગોપીજનોએ ગોવર્ધનનાથજીને દર્શન કરીને એમના નેત્રોના કટાક્ષથી ઘાયલ થઈ ગયા, એમના સ્પર્શ, એમની વાણીથી એમને સમર્પિત થઈ ગયા. હવે એમને કયા દેવને પૂજવાના બાકી રહ્યા? કારણ કે આ બધા દેવતાઓ એમનામાંથી પ્રગટ થયેલા છે. આ બધા દેવતાઓ એમને નમન કરે છે. આ બધા દેવતાઓ એમની આજ્ઞામાં છે. આ બધા દેવતાઓનો શબ્દ બોલું છું ને, દેવતાઓ એટલે ભગવાન રામ પણ આવ્યા, ભગવાન વિષ્ણુ પણ આવી ગયા, નર નારાયણ પણ આવી ગયા. હું નથી કહેતો, ગર્ગ સંહિતામાં બ્રહ્માજી સ્તુતિ કરશે ત્યારે કહેશે કે નર નારાયણ અને વિષ્ણુ એ પણ આપની સેવા કરવા માટે લાલાયિત રહે છે. પૂર્ણ પુરુષોત્તમની જ્યારે અનેક વાછરડાઓનું રૂપ લીધું હોય છે અને પછી જે લીલા પૂરી કરે છે ને ત્યારે આ સ્તુતિ છે બ્રહ્માજીની કે નર નારાયણ અને ભગવાન વિષ્ણુ એ પણ હે પૂર્ણ પુરુષોત્તમ વ્રજના ઈશ આપની સેવા કરવા માટે લાલાયિત રહે છે. તો પછી હવે એ જે જીવો છે, હવે એમને જો ઘરમાં વૈષ્ણવો નથી અને જો આ રીતે જ જીવન જીવવાનું આવ્યું છે તો એનો પણ ઉપાય છે. આ રીતે જીવન જીવવાનું છે, આનંદ કરવાનો છે, બધાની સાથે હળવા મળવાનું છે. બહારથી, અંદરથી તો તાપ જ હોય. અને હા, જો પછી પ્રભુને પ્રાર્થના કરી શકાય કે આ તો એકનો બે નથી થતો, નથી આવતો, નથી જવા દેતો, આ તો બહુ દુઃખ પામી રહ્યા છે. તો પછી પ્રાર્થના કરવાની. તો પછી હરિરાયજીએ કીધું કે તમારી પ્રાર્થના પ્રભુ સાંભળશે અને એનો પણ રસ્તો કરી નાખશે. અતિશય દુઃખ આપતો હશે, હાથ ચાલાકી કરતો હશે, વ્યસન કરતો હશે, તો પછી પ્રભુ એનો રસ્તો કરી નાખે. અરે મહાપ્રભુજીએ સ્પષ્ટ કીધું, નરહરિ જોશી અને જે ભાઈઓ હતા, જોશી ભાઈઓ, એનું તો પ્રાગટ્ય પણ નહોતું થયું, જન્મ્યા પણ નહોતા, એની પહેલા આપ ગયા હતા એમના ગામમાં. અને એ જે દેવી જીવ હતી, કુએ પાણી ભરવા આવી, એનો જે પતિ હતો એ મુખી હતો, એક નંબરનો લૂંટારો, સાધુ સંતોનો દ્વેષી, સાધુ સંતોનો તો મારીને બગાડે, લૂંટી લે બધું, એટલો ખતરનાક. પછી મહાપ્રભુજીએ કહી દીધું કે આ છે તો હું તને નહીં કરાવી, સેવા નહીં પધરાવી શકું, સેવક પણ નહીં કરી શકું, એવું કંઈક છે. પણ કે છે આ આટલા સમય પછી મરશે.
એ પછી હું તને સેવા પધરાઈશ. આવું બધું કહીને ગયા અને એમ બી કીધું કે 2 પુત્રો પણ થશે. બધું કહી દીધું એટલે પેલા બહેનનો વિશ્વાસ દ્રઢ થઈ જાય. આવી કૃપા. પણ અમુક તો જાય ત્યારે જ છુટકારો થાય એવા હોય છે ઘણાના ઘરમાં. તો જો એ વખતે હતા મહાપ્રભુજી વખતે, તો અત્યારે હોય તો બહુ અફસોસ નહીં કરવો, આનંદ કરવો. તો આજનો આ બ્રહ્મ સંબંધ જે સત્સંગ છે અહીંયા વિરામ પામે છે. બોલો ગોવિંદ ઘાટ કી જય હો, બ્રહ્મ સંબંધ મંત્ર કી જય હો, महाप्रभु जी वल्लभाचार्य जी की जय हो, गोवर्धन नाथ की जय हो।